ગુડ મોર્નિંગ. સૌથી પહેલા આજના સેશનની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ. પ્રાર્થના માટે એકદમ રિલેક્સ પોઝિશન, કમ્ફર્ટેબલ પોઝિશન, બે હાથ જોડી નમસ્કાર મુદ્રા, આંખો બંધ કરી કમર સીધી, ઊંડો શ્વાસ ભરી એક મહામૃત્યુંજય મંત્ર અને 3 વખત ઓમકાર. ઊંડો શ્વાસ ભરી ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યોર્મોક્ષીયમામૃતાત. એક ઊંડો શ્વાસ ભરી ઓમકાર. ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી લાસ્ટ ટાઈમ. ત્યાર પછી રિલેક્સ. હળવેથી બંને હથેળી ઘસી અને આંખો હથેળીમાં ખોલી. સૌથી પહેલા આપણે આપણું રૂટીન વોર્મઅપ અને સ્ટ્રેચિંગ, ત્યાર પછી થોડા સ્પેશિયલ આસન્સ અને બ્રીધિંગ એક્સરસાઇઝ. સ્ટેન્ડિંગ પોઝિશન. સ્ટેન્ડિંગ પોઝિશન એકદમ કમ્ફર્ટેબલ. દરેક સ્ટ્રેચિંગ વોર્મઅપ છે એ કમ્ફર્ટેબલ હોય એટલું સ્ટ્રેચ કરવાનું અથવા તો મુવમેન્ટ આપવાની, ઓવર સ્ટ્રેચ નહીં કરવાનું અને વધારે ખેંચવાનું નહીં. સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવે બે હાથ કમર ઉપર, બંને એલ્બો ધીરે ધીરે રિલેક્સ કરી, શોલ્ડર એકદમ રિલેક્સ, નેક સ્ટ્રેચ. ઇનહેલ એક્સેલ, ઇનહેલ અપ, exhale down, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. Relax, normal breathing. Left and right, neck bent. Left, right, left, right, left, right. Relax, normal breathing. Left and right neck twist. Left, right, left, right, left, right. રિલેક્સ. બે પગ વચ્ચે થોડો સ્પેસ રાખી એકદમ કમ્ફર્ટેબલ પોઝિશનમાં સ્પાઇનને રિલેક્સ રાખવાની. બહુ આગળની સાઈડ ઝૂકેલું નહીં, બહુ સાઈડમાં નહીં, એકદમ કમ્ફર્ટેબલ સ્ટ્રેટ. બે હાથને સાઈડમાં રાખી અને ઉપર નીચે ઇનહેલ એક્સેલ સાથે ઇનહેલ એક્સેલ, ઇનહેલ એક્સેલ અથવા તો નોર્મલ બ્રીથિંગ સાથે અપ એન્ડ ડાઉન. 1 2 3 4 5 6 7 8 9 10 and circle 1 2 3 4 5 anti-clockwise 1 2 3 4 5. relax, normal breathing. બે હાથ કમર ઉપર રાખી કમરને લેફ્ટ એન્ડ રાઈટ સ્ટ્રેચ. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ. રિલેક્સ. બે પગ સીધા રાખી ધીરે આગળ અને પાછળ આવી રીતે બેન્ડિંગ આપવાનું. પહેલા સ્પાઇનને થોડીક પાછળ ઝુકાવી ધીરે હાફ બેન્ડિંગ આગળની સાઈડ. ઇનહેલ અપ, exhale down, inhale up,
એક્સેલ ડાઉન, રિલેક્સ. ત્યાર પછી આપણા ની અને લેગ્સ માટે સૌથી પહેલા બંને લેગ્સને ધીરેથી રિલેક્સ કરી. જરા પણ અનકમ્ફર્ટેબલ લાગે અથવા તો ની પેન હોય તો થોડું ધ્યાનથી કરવાનું અથવા તો રિલેક્સ થઈ જવાનું. ચેર હાફ ચેર પોઝ. 1 2 3 4 5 6 7 8 એન્ડ રિલેક્સ. નેક્સ્ટ બંને લેગ્સ વચ્ચે થોડો સ્પેસ રાખી 1 બાય 1 લેગ્સને ની બેન્ડ કરવાનો આવી રીતે. રાઈટ, લેફ્ટ. કમ્ફર્ટેબલ હોય તો પૂરું બેન્ડિંગ પણ આપી શકો છો. રાઈટ, લેફ્ટ. એકદમ ધીરેથી. જો આપણું બોડીનો વેઇટ વધારે હોય તો અવોઇડ કરવાનું અથવા તો અડધું બેન્ડિંગ આપવાનું, નોર્મલ બેન્ડિંગ આપવાનું. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, રિલેક્સ. બે હાથને ઉપરની સાઈડ, નમસ્કાર મુદ્રા. સૌથી પહેલા લેફ્ટ અને રાઈટ સ્ટ્રેચ. લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રિલેક્સ. હળવેથી બે હાથને સેન્ટરમાં જમીન ઉપર રાખી દેવાના. જમીન ઉપર એવી રીતે રાખવાના કે સ્પાઇન છે એ રિલેક્સ થઈ જાય, પગમાં સ્ટ્રેચિંગ આવે અને હાથ છે એ સીધા રહે. એવી રીતે ધીરેથી લેફ્ટ હેન્ડને ઉપરની સાઈડ સ્ટ્રેચ કરી શોલ્ડરને ઉપર ખેંચવાની ટ્રાય કરવાની. ફેસ ઉપરની બાજુ. શ્વાસ નોર્મલ. હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10. બેક. બીજી સાઈડ. ઇનહેલ, રાઈટ હેન્ડ. 1 2 3 4 5. રિલેક્સ. ધીરેથી બંને પગને રિલેક્સ કરી પછી થોડું ફાસ્ટ જોગિંગ. લેફ્ટ, રાઈટ, 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 રિલેક્સ. પછી બંને એડીને ઉપર નીચે સ્ટ્રેચ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. પછી સાઈડ કિક. રાઈટ લેગને લેફ્ટ સાઈડ સ્ટ્રેચ 10 ટાઈમ્સ. 1 2 3 4 5 6 7 8 9 10. બેક. નેક્સ્ટ ઓપોઝિટ સાઈડ. હવે બીજો પગ લઈ લેવાનો. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ત્યાર પછી બંને હાથને રિલેક્સ કરી લાસ્ટ જોગિંગ અથવા તો જમ્પિંગ જેક્સ. જમ્પિંગ જેક્સ કમ્ફર્ટેબલ ન હોય તો નોર્મલ જોગિંગ કરી શકો છો. સ્ટાર્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. નોર્મલ બ્રીધિંગ. નોર્મલ બ્રીધિંગ. 2 થી 3 ઊંડા શ્વાસ લઈ છોડી ધીરેથી રિલેક્સ. વજ્રાસનમાં કમ્ફર્ટેબલ ન હોય તો કોઈ પણ નોર્મલ સિટિંગ આસનની અંદર અથવા તો સ્ટેન્ડિંગ પોઝિશનમાં નોર્મલ બ્રીથિંગ સાથે રિલેક્સ થવાનું. ધીરેથી ચાઇલ્ડ પોઝ. બે હાથને આગળની સાઈડ જમીન ઉપર હોલ્ડ કરી માથું જમીનને ટચ કરાવી સ્પાઇન શોલ્ડર રિલેક્સ. બ્રીથિંગ નોર્મલ. હોલ્ડ. 1 2 3 4 5 6 7
8, 9, 10. Relax. Next, ધીરેથી સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવી આસન. સૌથી પહેલા નોર્મલ બ્રીથિંગ સાથે આપણા લંગ્સને પ્રિપેર કરવાના. બંને હાથને આગળની સાઈડ સ્ટ્રેટ હોલ્ડ કરી, શોલ્ડર એકદમ રિલેક્સ, સ્પાઇન સ્ટ્રેટ. ઇનહેલ કરી બંને હાથને ફેલાવી, છાતીને બહારની સાઈડ સ્ટ્રેચ કરી, સ્પાઇન અંદરની સાઈડ, ફેસ ઉપરની બાજુ. એક્સેલ કરી પૂરો શ્વાસ ખાલી કરી, ફેસ ઝુકાવી અને બેન્ડ. ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ એન્ડ રિલેક્સ. ત્યાર પછી નેક્સ્ટ, બંને લેગ્સ વચ્ચે થોડો સ્પેસ રાખી, બે હાથ કમર ઉપર રાખી, બંને હાથને રિલેક્સ કરી, બંને હાથ સાઈડમાં. સૌથી પહેલા કોણાસન, પછી આપણે બધા આસનનો સેટ છે રિધમથી. ઇનહેલ, એક્સેલ કરી રાઈટ હેન્ડ છે લેફ્ટ લેગના પંજા ઉપર અને લેફ્ટ હેન્ડ ઉપરની સાઈડ સ્ટ્રેટ. હોલ્ડ 1, 2, 3, 4, 5, બેક. બીજી સાઈડ. ઇનહેલ, એક્સેલ, ફેસ ઉપરની બાજુ. 1, 2, 3, 4, 5, રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. ત્યાર પછી સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવે અને એકદમ રિલેક્સ. બ્રીથિંગ નોર્મલ. ત્યાર પછી નેક્સ્ટ, બધા આસનનો સેટ એક સાથે એક રિધમમાં સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવી અને બંને લેગ્સ વચ્ચે થોડું શોર્ટ સ્પેસ રાખી અને સૌથી પહેલા તાળાસન. તાળાસન માટે બંને હથેળીને લોક કરી, બંને હથેળીને સ્ટ્રેચ કરી, ધીરેથી એડી ઊંચી, નજર સીધી અને શોલ્ડરને ઉપર મેક્સિમમ ખેંચી રાખવાનો. હોલ્ડ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ધીરેથી બેક. ડિરેક્ટ તાળાસન. લેફ્ટ, રાઈટ, રિલેક્સ. પછી બંને લેગ વચ્ચે થોડું સ્પેસ રાખી, ટ્રાયેંગલ પોઝ લેફ્ટ સાઈડ. ઇનહેલ, એક્સેલ કરી ડાબા પગના પંજાને ટ્વિસ્ટ કરી ડાબી સાઈડ જેટલું જોતા એટલું પગ સીધો રાખી, લેફ્ટ સાઈડ બેન્ડ. હોલ્ડ 1, 2, 3, 4, 5, અપ. નોર્મલ બ્રીથિંગ. ઓપોઝિટ. બેન્ડ. હોલ્ડ 1, 2, 3, 4, 5, બેક. બે હાથને સાઈડમાં રાખી અને સ્કોટ બંને ની બેન્ડ કરી દેવાના. ની પેન હોય તો બે હાથને સાઈડમાં રાખી દેવાના. નમસ્કાર મુદ્રા. બ્રીથિંગ ડીપ. હોલ્ડ 1, 2, 3, 4, 5, 6, 7, 8. રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. બે પગને સીધા કરી, હાફ બેન્ડ કરી આગળની સાઈડ અડધું ઝૂકવાનું, બે હાથને આગળ ખેંચી રાખવાનું, ધીરેથી આગળની સાઈડ સ્ટ્રેચ. હોલ્ડ. પછી બે હાથને સીધા કરી દેવાના અને ચેર પોઝ.
બંને નીઝ બેન્ડ, બે હાથને ઉપર સીધા રોકી રાખવાના. 1 2 3 4 5 અપ. નોર્મલ બ્રીથિંગ. લેફ્ટ લેગને આગળની સાઈડ હોલ્ડ કરી બે હાથ સાઈડમાં. નમસ્કાર મુદ્રા. લેફ્ટ ની 90 ડિગ્રી બેન્ડ, રાઈટ લેગને સ્ટ્રેચ, હોલ્ડ, નજર સીધી, બ્રીથિંગ ડીપ, હોલ્ડ. 1 2 3 4 5. બે હાથ સીધા, ડાબો હાથ પાછળ, જમણો હાથ નીચે, હોલ્ડ. 1 2 3 4 5. બે હાથને પગના પંજાની બાજુમાં અશ્વસંચાલન આસન, હોલ્ડ. ફેસ ઉપરની બાજુ. 1 2 3 4 5. પછી ડોગ પોઝ. ડોગ પોઝની અંદર ફેસ અંદરની સાઈડ, હોલ્ડ. 1 2 3 4 5. પછી રાઈટ લેગ બે હાથની વચ્ચે, ફરીવાર અશ્વસંચાલન આસન બીજા પગ વડે, હોલ્ડ. 1 2 3 4 5. પાછળથી ડાબા પગને સીધો કરી દેવાનો. જમણા હાથને ઉપરની સાઈડ, ડાબો હાથ નીચે, હોલ્ડ. અથવા તો જે સાઈડ કરતા હોય ઓપોઝિટ હોય તો ઓપોઝિટ. 1 2 3 4 5. પછી હળવેથી સ્ટેન્ડિંગ પોઝિશનમાં જમણા પગના ઘૂંટણને બેન્ડ કરેલો રાખવાનો. નમસ્કાર મુદ્રા. નજર સીધી, હોલ્ડ. 1 2 3 4 5. રિલેક્સ. બે પગને નજીક લાવી નમસ્કાર મુદ્રા. લેફ્ટ રાઈટ રિલેક્સ. ત્યાર પછી બેલેન્સ નટરાજાસન. લેફ્ટ લેગને લેફ્ટ હેન્ડથી હોલ્ડ કરી પહેલા એકદમ નોર્મલ સ્ટેન્ડિંગ પોઝિશનમાં બેલેન્સ ચેક કરી લેવાનું. રાઈટ હેન્ડને ઉપરની સાઈડ સીધો કરી દેવાનો. ધીરે ધીરે આગળની સાઈડ નજર સીધી રાખી અને જેટલું ઝુકાય એટલું ઝૂકવાનું. સ્પાઇનને બેલેન્સ રાખવાનું. હોલ્ડ. 1 2 3 4 5. બેક. પૂરેપૂરું બેન્ડિંગ ન થાય તો ખાલી પગને ફોલ્ડ કરીને ટ્રાય કરવાની. બીજી સાઈડ. ઇનહેલ, એક્સહેલ. 1 2 3 4 5. રિલેક્સ. પછી હાફ સ્ટેન્ડિંગમાં બે હાથને મેક્સિમમ ઉપર ખેંચી રાખવાના. જે રીતે આપણે અર્ધ ઉષ્ટ્રાસનમાં સ્પાઇન ઉપર અને પેટ ઉપર જે સ્ટ્રેચિંગ આવે છે, સ્ટ્રેચિંગ શોલ્ડરની સાથે બંને હાથ ઉપર. 1 2 3 4 5. લેફ્ટ હેન્ડ પાછળ, લેફ્ટ એડીને ટચ, હોલ્ડ. 1 2 3 4 5. બીજી સાઈડ. રાઈટ હેન્ડ રાઈટ સાઈડ એડી ઉપર, હોલ્ડ. 1 2 3 4 5. બેક. ડોગ પોઝ, હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 and back. Relax. Normal breathing. Normal breathing. Normal breathing. Shoulder एकदम relax. श्वास normal. ત્યાર પછી કેટ પોઝમાં આવી ધીરેથી ડોગ પોઝમાંથી લેફ્ટ લેગ હળવેથી ઉપરની સાઈડ હોલ્ડ કરી રાખવાનું. 1 2 3 4 5. બેક. પછી રાઈટ લેગ હોલ્ડ. 1 2 3 4 5. રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. બે હાથને કમર ઉપર રાખી
વજ્રાસનમાં પૂરું નહીં બેસવાનું, ખાલી એડી છે એ ઉપર રાખવાની અને ફિંગર્સ છે એ જમીનને ટચ કરી રહે, પંજો સીધો રાખવાનો, ફેસ ને ધીરે ધીરે ઉપર નીચે, ઇનહેલ અપ, એક્સેલ ડાઉન, અથવા તો નોર્મલ બ્રીથિંગ સાથે ફેસ ને રિલેક્સ કરવાનું, રિલેક્સ. ત્યાર પછી કોબ્રા પોઝ, ભુજંગાસન. સૌથી પહેલા પ્લેન્ક પોઝિશન. પ્લેન્ક નો આવડે તો ડાયરેક્ટ મકરાસનમાં આવવાનું, મકરાસનમાંથી ભુજંગાસન બાંધવાનું. ઇનહેલ, એક્સેલ કરી બંને પગને સીધા કરી ભુજંગાસનનું સેકન્ડ વેરિએશન. હળવેથી સ્પાઇન ને બેન્ડ કરી ફેસ ઉપર ખેંચી રાખવાનું, સ્પાઇન ને અંદરની સાઈડ પુશ કરી નાભી સુધીનું અપર બોડી આપણું બેન્ડ, સ્પાઇન બેન્ડ, શોલ્ડર અપ. 1 2 3 4 5 6 7 8 9 10. Back. Relax. Normal breathing. Normal breathing. ત્યાર પછી ધીરેથી વજ્રાસન છોડી બંને પગને રિલેક્સ. બંને પગની ફિંગર્સને ધીરે ધીરે રિલેક્સ કરવાનું. ક્યાંય પણ સ્ટેન્ડિંગ આસનની અંદર ખેંચાયેલું લાગતું હોય તો પગને ધીરે ધીરે મૂવ કરીને રિલેક્સ કરવાનું. ની પેન હોય તો ઘૂંટણને જમીન સાથે પુશ કરાવવાના, ટચ કરાવવાના, રિલેક્સ કરવાના, રિલેક્સ. ત્યાર પછી દંડાસન. બે હથેળીને સાઈડમાં રાખવાની, કમર સીધી, બે પગ સીધા રાખી બે પંજાને આગળ ખેંચી રાખવાના, ફેસને પાછળ, એકદમ રિલેક્સ. ઊંડા શ્વાસ સાથે હોલ્ડ. 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ બેક. ધીરેથી રિલેક્સ. ત્યાર પછી બટરફ્લાય. બટરફ્લાય માટે બંને પગને હળવેથી પંજાને જોઈન કરી, પંજાને એવી રીતે જોઈન કરવાના જેમાં કમર આપણી સીધી રહી અને જ્યારે પણ હમિંગ કરાવીએ અથવા તો ભદ્રાસન કરીએ ત્યારે આપણા ચેક પેલ્વિક મસલ સુધી સ્ટ્રેચિંગ ફીલ થાય અને લોઅર બેક છે એ રિલેક્સ થાય. બે હાથથી બે પગને લોક કરી ધીરે ધીરે હમિંગ, એકદમ શાંતિથી કમર સીધી રાખી પહેલા બંને લેગ્સને મસલ્સને કમ્ફર્ટેબલ થવા દેવાના. ત્યાર પછી ધીરે ધીરે સ્પીડ અપ, સ્પીડ અપ, સ્પીડ અપ, ફાસ્ટ. 1 2 3 4 5 6 7 8 9 10. ફાસ્ટ. 1 2 3 4 5. રિલેક્સ. બંને લેગ્સને સ્ટ્રેચ કરી ધીરે ધીરે ઉપર નીચે. 1 2 3 4 5 એન્ડ રિલેક્સ. બંને લેગ્સને ભેગા કરી અને રિલેક્સ કરી બે પગ સીધા. ધીરેથી સુખાસન અથવા તો અર્ધ પદ્માસન, જે આપણી આસનની એનર્જી છે એને સ્ટોર કરવાની સાથે એને રિલેક્સ કરવાની. કોઈ પણ આપણે આસન કરી ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે આપણા કોઈ પણ અંગ છે એ મેટની બહાર ન જાય. મેટની એરિયામાં આપણે પ્રોપર હોલ્ડ કરવાની. સુખાસન એટલા માટે કોઈ પણ આપણે પગને આંટી લગાવીને બેસીએ તો સતત બેસવાથી ખાલી ચડે અથવા તો અનકમ્ફર્ટેબલ લાગે તો આપણું ફોકસ છે એ અન્ય જગ્યાએ જાય. એના માટે સુખાસન. તો પ્રેક્ટિસ હોય તો પદ્માસન અથવા તો સિદ્ધાસન લઈ શકો છો. બ્રીધિંગ એક્સરસાઇઝ અને થોડી પ્રાણાયામની પ્રેક્ટિસ. કમર સીધી, બંને હાથની હથેળી ખુલ્લી રાખી સૌથી પહેલા યોગિક બ્રીધિંગ. યોગિક બ્રીધિંગ. યોગિક બ્રીધિંગની અંદર ફોકસ બ્રીધિંગ ઉપર રાખવાનું. શ્વાસ ધીરેથી ઊંડો ભરવાનો,
શ્વાસને થોડી વાર 2 થી 3 સેકન્ડ હોલ્ડ કરી રાખવાનો અને પછી પૂરો શ્વાસ ખાલી કરવાનો. આનાથી આપણા લંગ્સ પૂરા એક્સપાન્ડ થાય, સાથે લંગ્સ કેપેસિટી વધે અને આપણા લંગ્સ છે એ પ્રાણાયામ માટે પ્રિપેર થાય. પૂરા ફોકસથી સાથે માનસિક પૂજા અથવા તો માનસિક ચિંતન, માનસિક જાપ, શ્વાસોશ્વાસ સાથે પૂરા પોતાની જાત સાથે શિવાર્પણ, ઊંડા શ્વાસ સાથે ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ, ઇનહેલ, એક્સેલ. ત્યાર પછી હળવેથી નોર્મલ બ્રીથિંગમાં આવી આપણા બોડીને અને સ્પાઇનને સાથે આપણા જે લોઅર લંગ્સ છે એને પ્રેસ કરવા માટે સૌથી પહેલા ટ્વિસ્ટિંગ લેફ્ટ અને રાઈટ 2 થી 3 વાર કમર સીધી રાખી લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, રિલેક્સ. ત્યાર પછી લેફ્ટ હેન્ડને લેફ્ટ સાઈડ, લેફ્ટ એલ્બો છે કોણી છે એને જમીન ઉપર ટચ કરાવવાની ટ્રાય કરવાની. ન અડે તો હાથને સીધો રાખી અને થોડું બેન્ડિંગ કરી દેવાનું. જમણા હાથને ડાબી સાઈડ હોલ્ડ કરી રાખવાનો, કાનને ટચ કરાવવાની ટ્રાય કરવાની, સાઈડનો વેસ્ટનો ભાગ સ્ટ્રેચ થવા દેવાનો અને ઊંડા શ્વાસ ભરવાના, છોડવાના. 1 2 3 4 5 6 7 8 બેક. બીજી સાઈડ હોલ્ડ 1 2 3 4 5 6 7 8 એન્ડ બેક. રિલેક્સ. 2 હાથ કમર ઉપર રાખી અને બાકીની ફિંગર્સને પેટ ઉપર રાખવાની, અંગૂઠો કમર ઉપર. ખાલી આપણા પેટમાં જે ઊંડો શ્વાસ ભરીએ જ્યારે પેટ આપણું અંદર અને બહાર જાય એને ખાલી જોવાનું છે કેટલો ટાઈમિંગ અને કેટલું પ્રેશરથી આપણે ઇનહેલેશન અને એક્સહેલેશન કરી શકીએ. ઇનહેલ કરી નોર્મલ પ્રેશર જનરેટ કરવાનું ફિંગર્સ ઉપર. એક્સહેલ કરતા કરતા પેટને પૂરું અંદર જવા દેવાનું. ઇનહેલ, exhale, inhale, exhale, relax, normal breathing. ત્યાર પછી બંને હથેળી ખુલ્લી રાખી અને ભસ્ત્રિકા પ્રાણાયામ. ભસ્ત્રિકા પ્રાણાયામ જો મુદ્રા સાથે ફાવે તો મુદ્રા સાથે, ક્રિયા સાથે ફાવે તો ક્રિયા સાથે, બંને હાથને સાઈડમાં રાખીને પણ કરી શકો છો. પોસિબલ હોય તો આદિ મુદ્રાની અંદર અંગૂઠો અંદર, ફિંગર્સ બહારથી લો અને ભસ્ત્રિકા. બંને હાથને ઘૂંટણ ઉપર રાખી શ્વાસ ભરવાનો સેમ રિધમથી અને ઓનલી ચેસ્ટ બ્રીધિંગ. પેટ આપણું રિલેક્સ રહે. શોર્ટ બ્રીધિંગ થોડા પ્રેશર સાથે કન્ટિન્યુ. ઇનહેલ એન્ડ એક્સહેલ. ભસ્ત્રિકા. પૂરા ફોકસથી ઇનહેલ અને એક્સહેલ. શરૂઆતના સ્ટ્રોક એકદમ નોર્મલ રિધમથી, વચ્ચે વચ્ચે તમે સ્ટ્રોક અથવા તો બ્રેક લઈ શકો છો. જ્યારે પણ બ્રેક લેવાનો થાય ત્યારે એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડીને પાછું કન્ટિન્યુ કરવાનું.
રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. નોર્મલ બ્રીથિંગ. મુદ્રા છોડી થોડી વાર શ્વાસને એકદમ કમ્ફર્ટેબલ અને નોર્મલ. નોર્મલ બ્રીથિંગ. નોર્મલ બ્રીથિંગ. ધીરેથી. ત્યાર પછી પૂરા ધ્યાન સાથે અનુલોમ વિલોમ, નાડી શુદ્ધિ પ્રાણાયામ, નાડી શોધન પ્રાણાયામ. સૌથી પહેલા ડાબા હાથની અંદર વરુણ મુદ્રા. ડાબા હાથની અંદર વરુણ મુદ્રા. લાસ્ટ ફિંગર જે ટચલી આંગળી છે એને અંગૂઠાના ફર્સ્ટ ફેરવા સાથે જોઈન કરી દેવાનું. બાકીની ફિંગર્સને સ્ટ્રેટ રાખવાની, કમર સુધી રાખવાની. બંને હાથને એલ્બોથી બેન્ડ કરી જમણા હાથની અંદર પ્રાણ મુદ્રા. અંગૂઠાથી જમણી આપણે રૂટીનમાં કરીએ છીએ એ જ રીતે જમણા હાથથી જમણી સાઈડની નાસિકા અંગૂઠાથી બંધ કરી ડાબી નાસિકાથી ધીરેથી શ્વાસ ભરવાનો. શ્વાસ એવી રીતે ભરવાનો કે જેમાં પૂરા આપણા લંગ્સ એક્સપાન્ડ થાય અને મેક્સિમમ ટાઈમ ઇન્હેલેશનમાં આપણે લઈ શકાય. પછી ધીરેથી બીજી સાઈડથી શ્વાસ ખાલી કરવાનો. જ્યાંથી શ્વાસ છોડો છે ત્યાંથી જ ભરવાનો. વચ્ચે હોલ્ડિંગ નથી કરવાનું, ઓનલી અલ્ટરનેટ. આપણે શ્વાસની રિધમને એકદમ કમ્ફર્ટેબલ થવા દેવાની. સાથે પૂરા ધીરે ધીરે શ્વાસની સાથે માઇન્ડને એંગેજ કરવાનું. ઇનહેલ, એક્સહેલ. પૂરા પોતાની જાત સાથે એંગેજ થવાનું. આપણા સ્પિરિટને ફીલ કરવાનું. આપણા અંદરનું શિવ તત્વ એને ફીલ કરવાનું. પૂરું બોડી ધીરે ધીરે એનર્જાઇઝ. અનુલોમ વિલોમ, અલ્ટરનેટ બ્રીથિંગ, બંને સાઈડ. પૂરા પ્યોર વાઇબ્રેશન સાથે ઇનહેલેશન અને રિલેક્સેશન સાથે એક્સહેલેશન. બંને સાઈડ અલ્ટરનેટ. આંખો બંધ જ રાખવાની કમર સુધી. બ્રીથિંગ સિવાય આપણું ફોકસ ક્યાંય પણ નહીં. ઇનહેલ, એક્સહેલ. મૂલાધારથી રહે આજ્ઞા ચક્ર સુધી પૂરી એનર્જી ફીલ કરવાની. આંખો બંધ કર્યા પછી જે પણ કંઈ કલર દેખાય અથવા તો ઓનલી બ્લેક સ્પોટ દેખાતા હોય તો એને નોટિસ કરવાનું. આપણા વિચારને જોવાના. જેમ જેમ ઇનહેલ અને એક્સહેલ થાય એમ વિચાર ધીરે ધીરે રિલેક્સ થતા જાય. આપણા સંકલ્પ અને વિકલ્પ નોર્મલ. પૂરા પોતાની જાતને સમર્પણ કરી ફોકસ દરેક શ્વાસ ઉપર. ત્યાર પછી લાસ્ટ સાયકલની અંદર એક સાઈડથી શ્વાસ ભરી બંને નાસિકા બંધ કરી ફેસને થોડું નીચે ઝુકાવી દેવાનું. આપણી એક કુંડલીની શક્તિ છે એની એનર્જીને બેલેન્સ કરવા માટે, જાગૃત કરવા માટે એને સમાધિ લગાવવી પડે, પણ બેલેન્સ કરવા માટે પ્રાણાયામ છે, પ્રાણનો આયામ છે એ બેનિફિટ છે. બંને નાસિકાને બંધ કરી ફેસ થોડું ઝુકાવી 1 2 3 4 5 ધીરેથી ગરદન સીધી કરી અને બંને નાસિકાને એક સાથે ખોલી અને રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ. નોર્મલ બ્રીથિંગ. નોર્મલ બ્રીથિંગ. થોડી વાર બંને નાસિકાથી કન્ટિન્યુ શ્વાસોશ્વાસ
અથવા તો ડીપ બ્રીધિંગ, શોલ્ડરને રિલેક્સ રાખવાના. પ્રાણાયામ પછીની શાંતિ છે એને ફીલ કરવાની. ત્યાર પછી નોર્મલ બ્રીથિંગમાં આવી ધીરેથી આંખોને ખોળામાં ઓપન કરી ધીરેથી બંને પગને રિલેક્સ કરી હાથની ફિંગર્સને થોડી સ્ટ્રેચ કરી બંને હાથની મુઠ્ઠી કરી કાંડાને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરી ત્યાર પછી એકદમ સુખાસનની અંદર અને જો બેક પેઇન હોય તો તમે પાછળ ટેકો દઈને પણ બેસી શકો છો. થોડી વાર અનુલોમ વિલોમ પછી ભ્રામરી આપણે એવી રીતે કરવાની છે કે જેમ આપણે રૂટીનમાં કરતા હોય એક ધારો શ્વાસ આપણે છોડીએ છીએ અને સાથે ભમરા જેવો ધીનો અવાજ કાઢીએ છીએ. એની અંદર વચ્ચે એક બ્રેક પાડી અને 2 સ્ટેપની અંદર ભ્રામરી કરવાની. સૌથી પહેલા બંને હાથની સન્મુખી મુદ્રા ન ફાવે તો પહેલી આંગળીને કાનની બહાર રાખી દેવાની. પહેલા એકવાર શ્વાસ ભરવાનો, પછી એક શ્વાસની અંદર 2 વખત પાઠમાં પૂરો ધ્વનિ છે એ દીર્ઘ ઉચ્ચારણ સાથે કન્ટિન્યુ કરવાનો. પહેલા એક વાર કરવાનો, પછી બીજી વાર કરવાનો અને શ્વાસ એક જ વાર છોડવાનો. આ રીતે કમ્ફર્ટેબલ ન આવે તો નોર્મલ કન્ટિન્યુ કરી શકો છો. 3 વખત ભ્રામરી સેમ સિક્વન્સથી આપણા બ્રેઇન સેલ્સને પૂરા રિલેક્સ કરવા. ઇનહેલ, રિલેક્સ 3 ટાઈમ થઈ જાય પછી રિલેક્સ. નોર્મલ બ્રીથિંગ, બે હાથને ઘૂંટણ ઉપર રાખી નોર્મલ બ્રીથિંગ. ત્યાર પછી ઓમકાર માટે પદ્માસન કમ્ફર્ટેબલ હોય તો પદ્માસન કમ્ફર્ટેબલ ન હોય તો અર્ધ પદ્માસન ન થાય તો ઓનલી સિદ્ધાસન પણ ન થાય તો સુખાસન. કમર સીધી રાખી બંને હાથની અંદર જ્ઞાન મુદ્રા 5 વખત દીર્ઘ ઉચ્ચારણ સાથે ઓમકાર અને ઓમકારની સાથે પૂરું ઓમ નમઃ શિવાયનું ઉચ્ચારણ આપણે લાસ્ટમાં પહેલા 2 વખતના જે સિક્વન્સ છે એ આપણે નોર્મલ ઓમ છે એ કન્ટિન્યુ કરવાનું. ઊંડો શ્વાસ ભરી ફરી એકવાર ઊંડો શ્વાસ ભરી ઓનલી ઓમ. રિલેક્સ. પછી પૂરા ઓમ નમઃ શિવાયના સિક્વન્સથી 3 વખત જ્ઞાન મુદ્રામાં આંખો બંધ રાખી ચહેરા ઉપર હળવી પ્રસન્નતા, હળવી સ્માઇલ. ઇનહેલ. ઓ
ફરીવાર શ્વાસ ભરી નમઃ શિવાય. ઊંડો શ્વાસ ભરી ઊંડો શ્વાસ ભરી નમઃ આપણું હૃદય ચક્ર અને આપણું સ્વાધિષ્ઠાન ચક્ર છે એ પૂરું એક્ટિવેટ થાય. પૂરા ઓમ નમઃ શિવાયના જાપ. લાસ્ટ ટાઈમ ઇનહેલ. જે પોઝિશનમાં છે એ જ પોઝિશનમાં કન્ટિન્યુ આંખો બંધ રાખી એકદમ ઊંડી શાંતિ. આપણા શરીરરૂપી શિવાલયની અંદર આપણા મનથી પૂજા કરવાની. આંખો બંધ રાખી ચહેરા ઉપર પ્રસન્નતા. દરેક શ્વાસને એનર્જીથી ફીલ કરવાના. ધીરે ધીરે ઊંડા શ્વાસ કરવાના, છોડવાના. દરેક શ્વાસને પૂરા ગ્રેટિટ્યુડથી, એનર્જીથી, પોઝિટિવિટીથી, હેપીનેસથી અંદર ભરવાના. એક્સેલની સાથે પૂરા મેન્ટલી, ફિઝિકલી રિલેક્સ, સ્ટ્રેસ ફ્રી. માનસિક વિકારો બધા બહાર. ઇનહેલ, એક્સેલ. ઇનહેલ, એક્સેલ. વિઝ્યુલાઇઝેશન કરવાનું મનથી કોઈ પણ શિવાલયની અંદર શિવલિંગ ઉપર ઠંડા જળની ધારા. એ રીતે એક ઠંડુ સરોવર હોય એ જ રીતે આપણા મનની સ્થિતિ એકદમ શાંત, ઊંડી, સ્થિર, પવિત્ર, શુદ્ધ. શ્વાસ કન્ટિન્યુ ડીપ. ઇનહેલ, એક્સેલ. ઇનહેલ, એક્સેલ. દરેક ઇનહેલ અને એક્સેલ ની સાથે આપણા ઉપર બ્લેસિંગ, બ્રહ્માંડની અંદર જે કઈ પણ સારી શક્તિ છે બધી આપણા તરફ, આપણો ઓરા પાવર, આપણી અંદર રહેલું શિવ તત્વ તે પૂરા બોડીમાં ચૈતન્ય છે, ચેતના ફેલાવે છે, શરીરને હલનચલન માટે પ્રેરણા આપે છે, આપણા હૃદયને હલનચલન માટે પ્રેરણા આપે છે, જેને આપણે પેસ મેકર કહીએ છીએ. જેની અંદર જે ઉર્જા છે ચૈતન્ય શક્તિને ફીલ કરવાની. ઇનહેલ અને એક્સેલ સાથે ચહેરો પ્રસન્ન, મન પ્રસન્ન, બોડી એકદમ ફિટ. નોર્મલ બ્રીથિંગ, નોર્મલ બ્રીથિંગ, નોર્મલ બ્રીથિંગ. બે હાથની હથેળી ખુલ્લી કરી શ્વાસ એકદમ નોર્મલ, શ્વાસ એકદમ નોર્મલ, રિલેક્સ, નોર્મલ બ્રીથ. ત્યાર પછી લાસ્ટમાં બંને હાથને જોડી નમસ્કાર મુદ્રા કરી અને શાંતિ મંત્ર, શાંતિ પાઠ
ઊંડો શ્વાસ કરી ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. ધીરેથી બંને હથેળીને ખૂબ ઘસવાની, કોઈ ગરમ ફીલ થાય ત્યાં સુધી ઘસવાની. પછી સૌથી પહેલા બંધ આંખો ઉપર હોલ્ડ કરી આંખોને 4 થી 5 વાર ખોલ બંધ કરી પૂરા ચહેરા ઉપર, કપાળ ઉપર, માથા ઉપર, ગરદન ઉપર, શોલ્ડર ઉપર, પછી લોઅર બોડીને ધીરે ધીરે પ્રેસ કરતા કરતા બંને હથેળીને ટચ કરાવવાની. પ્રેસ કરતા ક્યાંય પણ પેઇન ફીલ થાય અથવા તો સ્ટ્રેચિંગ ફીલ થાય તો ત્યાં રિલેક્સ થવા દેવાનું અથવા તો પોઝિશન ચેન્જ કરી લેવાની. બંને પગને રિલેક્સ, બંને પગની ફિંગર્સને થોડી આગળ પાછળ સ્ટ્રેચ કરવાની. પંજાને લેફ્ટ રાઈટ, પગના તળિયાને પ્રેસ. આપણા પગના તળિયાની અંદર જે ફેસિયા મસલ્સ છે એ એકદમ સોફ્ટ હોય છે. બેઝિકલી જે આપણા પગની ગાદી છે નીચેની સાઈડ એની ઉપર આવેલા હોય. જો એની સાથે એક સાથે સ્ટ્રેચિંગ થાય તો આપણે ઊભું રહેવામાં અથવા તો ઘણી વખત એ બ્રેક થતા હોય છે તો ઓપરેશન આવતું. એના માટે બેસ્ટ સ્ટ્રેચિંગ છે જે આપણે પગની સૂક્ષ્મ ક્રિયા છે, પગની એક્સરસાઇઝ છે. સાથે પગના જે પોઈન્ટ છે એને પ્રેસ કરીએ જેનાથી પૂરા મસલ્સ છે એ રિલેક્સ થાય છે. એડીની પાછળ ધીરે ધીરે પ્રેસ કરવાનું અને રિલેક્સ. ત્યાર પછી આજનું સેશન છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ એવરીવન આજનું સેશન અટેન્ડ કરવા માટે.